સુરતમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। શ્રાવણ માસ અને સોમવારનો પહેલો દિવસ શુભ સમન્વય ગણાય છે। વર્ષો બાદ આ સમન્વય જોવા મળ્યો છે, ત્યારે પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈ ભગવાનની આરાધના કરવા માટે પહોંચ્યા હતા। અતિ પૌરાણિક એવા અતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભ લોકો મેળવી રહ્યા છે। લીના ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઘણા વર્ષે આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને પૂર્ણાહુતિ પણ શ્રાવણ માસે સોમવારથી જ થશે। પહેલા અને છેલ્લા દિવસે સોમવાર આવે છે તે ખૂબ જ સનાતન ધર્મમાં માનવામાં આવે છે। જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે, એટલે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા જોવા મળી રહી છે। દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે। ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવિકો માટે પૂજા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઋણતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું। સૂર્યનારાયણ ભગવાનનું તપ કરી અને પ્રસન્ન કર્યા હતા અને મહાદેવે પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું। તેથી અહીં વિશેષ મહત્વ હોવાથી ભાવિકોની મનોકામના પણ અહીં પૂર્ણ થાય છે। પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થાય છે ને દેવોનો દેવ મહાદેવ એનું આ પવિત્ર મહિનો છે અને ખૂબ પૌરાણિક આ મંદિર છે અને કાંતારેશ્વર ધામ કપિલાશ્રમ ભાનુક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણનું તપ કરીને ભગવાનને પ્રસન્ન કરેલા અને અહીંયા ભગવાન પ્રગટ થયેલા। કપિલ મુનિ ભગવાનનો અહીંયા આશ્રમ હોવાથી એને કપિલાશ્રમ પણ કહેવામાં આવે છે અને કપિલ મુનિ ભગવાને કપિલા ષષ્ઠીને દિવસે કપિલા ગાયનું દાન કર્યું અને બધી મનોકામના બધાની પૂર્ણ થઈ। કપિલ મુનિ ભગવાન ત્યાર પછી અહીંયાથી જતા રહ્યા, તપ કરવા માટે નીકળી ગયા। ત્યાર પછી કાર્યક્રમે અહીંયા વરસાદ અને રેલ ધરતીકંપ બધું આવતું ગયું અને ભગવાન અંદર સમાઈ ગયા। ત્યાર પછી બધું કાંટાળું જંગલ થઈ ગયું। આજુબાજુ એટલું જંગલ વચ્ચે ભગવાન દેખાતા નહોતા, દ્રશ્યમાન નહોતા। ત્યારે ઘણા વર્ષો પહેલા રાંદેર અને જંગીરપુરા ગામથી ગોવાળીઓ ગાયો લઈને ચરાવવા માટે આવતો હતો। તેમાંની એક ગાય પોતાના દૂધનો અભિષેક તો એક ચોક્કસ જગ્યાએ કરતી હતી કે જ્યાં શિવલિંગ ખરેખર હતું, પણ એની કોઈને ખબર નહોતી। તો માલિકને એમ થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી, એટલે એક દિવસ માલિક અહીંયા પાછળ આવ્યા, બધા આવ્યા અને જોયું કે ગાય શું કરે છે કે કેમ દૂધ નથી આપતી। તો ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ અને દૂધનો અભિષેક કર્યો પોતાના આંચળમાંથી અને પાછળ દોડતા હોવાથી ગાય ડરી ગઈ અને ભાગી ગઈ, પણ ગાયના ખરીનો ભાગ એ રહી ગયો એ તમને શિવલિંગમાં દ્રશ્યમાન થશે। અને એ જે આ પૌરાણિક કથા છે, લોકવાયકા તો છે જ, પણ મેં કપિલ મુનિ ભગવાનનું જે કીધું એ ઘણી લોકવાયકા છે। રામ ભગવાને પણ અહીંયા જ્યારે ઋષિમુનિઓએ સ્નાન કરવું હતું ત્યારે કુંડમાં એક તીર મારીને પાણી ઉત્પન્ન કર્યું અને ઋષિમુનિઓએ સ્નાન કર્યું અને પાંડવો પણ અહીંયા સ્નાન કરવા આવેલા અને પછી 5 પાંડવના અવારે ગયેલા, એવી પણ એક લોકવાયકા છે। અને તાપી પુરાણમાં પણ મહાદેવનો ઉલ્લેખ છે અને કાંતાર શબ્દ સંસ્કૃતમાં આપણે જોઈએ તો નો અર્થ થાય છે કાંટા, અને કાંટાળું જંગલ હોવાથી એ આપણા આ જે મહાદેવ છે તેનું નામ કાંતારેશ્વર મહાદેવ પડ્યું અને ગામનું નામ પણ કતાર ગામ પડ્યું। ખૂબ બધા ભક્તો ખૂબ શ્રદ્ધાથી પગે લાગે છે। પહેલા તો બધે ગામથી લોકો ચાલતા આવતા હતા, કુંડની અંદર સૂર્યકુંડની અંદર હાથ પગ ધોઈને પછી દર્શન માટે આવતા હતા, પણ હવે કુંડમાં પાણી રહ્યું નથી અને લોકો આવે છે, છતાં પણ અત્યારે પણ ભક્તોનો પ્રવાહ એટલો જ છે। આ વખતે ઘણા વર્ષે 9 વર્ષે સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને સોમવારે જ પૂરો થાય છે, એટલે પણ ઘણું જ મહાત્મ્ય છે। અને સનાતન ધર્મીઓ હવે તો આપણા ધર્મ તરફ ખૂબ વળ્યા છે અને જ્યારે રામ ભગવાનના મંદિરની પણ સ્થાપના થઈ છે ત્યારે લોકો શંકર ભગવાનને પણ એટલા જ માને છે અને ખૂબ દયાળુ છે। પાર્વતી માતા પણ એટલા દયાળુ છે અને બધા જ ભક્તોની મનોકામના